હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં જશો? તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તો આજે જો આપણે ગાડીમાં આવી ગયા છીએ અને આજે આપણે રાજકોટથી બોટાદ જવા માટે નીકળ્યા છીએ. તો હું આગળ તમને કહેતી જઈશ કે હું કયા રસ્તેથી જાઉં છું ને શું એ બધું. ઓકે, તો બન્યા રહેજો. આપણે તો જમીને નીકળ્યા છીએ, પણ હવે આને થોડુંક જમાડી દઈ એટલે જો એ જમી લઈએ પછી આપણે નીકળીએ. તો જો અત્યારના અમે અમદાવાદ હાઈવે રોડ ઉપર છીએ, રાજકોટથી નીકળ્યા છીએ બોટાદ જવા માટે. તો જો તમને હું આગળ રસ્તો કહીતી જઈશ, મને ખબર હશે અહીંયા સુધી. એ ભાઈ, તું સીધ જાસ? તું બોટાદ જાસ દર્શન કરવા? છે દર્શન કરવા જાય છે. હું તો ભોલા છું, ભોલા. હા, બની ગયો જો તો ખરી. હવે રોડ બની ગયો. પેલા આવ્યા ત્યારે નથી. જો અમદાવાદ હાઈવે છે. જો હવે આપણે છે ને હોલ્ટ કર્યો છે આ અંબર હોટલે. આ અંબર હોટલ છે ને એ બગોદરા ચોકડી પાસે આવેલી અંબર હોટલ છે. તો આપણે અહીંયા પહેલાં ચા નાસ્તો કરી લઈએ. જો આપણો ચા નાસ્તો આવી ગયો છે, તો પહેલાં હું ફટાફટ ચા નાસ્તો કરી લઉં, પછી તમને મળું. આ અંબર હોટલ છે અને અહીંયાથી જે સ્ટ્રેટમાં સીધો જે રોડ જાય છે ને આ સામેની બાજુ, એમ બાજુ જાઓ એટલે બોટાદ આવે. देवभूमि में आता हूँ, भाग्य मेरा सौभाग्य मेरा, मैं कोशिश नभाता हूँ, कोशिश नभाता हूँ. આ અંબર હોટલ નો આ સામેનો રોડ છે. હવે અહીંયાથી આપણે છે ને ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળશું એની પહેલાં એક બોર્ડ આવશે, ત્યાંથી વળી જવાનું છે. ત્યાંથી તમે વળશો એટલે અત્યારના હજી જો રોડ બને છે, થોડોક બન્યો છે અને હજી થોડોક બને છે રોડ. પછી અહીંયા છે ને બધા રસ્તો બને છે, બહુ કાચો રસ્તો છે. હવે આપણે અહીંથી પ્રસાદ લઈ લઈએ. અમે તો દઈને કીધું જ નથી. અમે કહું છું અમે દઈને કીધું જ નતું. અમે જે ભર્યું હોય એમને કહેવાય, દઈને કીધું નથી. જો આ છે બોટાદનું મંદિર. હવે આપણે અંદર જઈએ અને હું તમને લોકોને દર્શન કરાવું.
જો સરસ મજાના દાદાના દર્શન થાય છે અને આરતીની તૈયારી પણ થાય છે, તો તમે પણ દાદાના દર્શન કરી લ્યો. તો હવે આપણે ભોળા દર્શન કરી અને હવે આપણે જઈએ છીએ પાછા રાજકોટ. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો, અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.